નમસ્કાર મિત્રો, આજે આપણે આઈટીઆઈના ઈ લર્નિંગ પ્રોગ્રામમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે આજે આઈટીઆઈમાં ચાલતા સોલાર ટેકનિશિયન ઇલેક્ટ્રિકલ ટ્રેડના લેસન વિશે આપણે અભ્યાસ કરીશું, જેનું નામ છે કન્ડિશનિંગ, મોનિટરિંગ એન્ડ રિપોર્ટ જનરેશન એન્ડ મેન્ટેનન્સ ઓફ સોલાર પ્લાન્ટ, અલાર્મ્સ એન્ડ સિક્યુરિટી, જેનો આપણે અભ્યાસ કરીશું. તો આજે આપણે અભ્યાસ કરીશું, જે ટોપિકનું નામ આપણે જોઈ લીધું, પણ આ ટોપિકનું નામ જોતાં આપણને ખૂબ મોટું લાગે છે અને જોતાં એવું પણ લાગે છે કે આ બહુ અઘરો હશે ટોપિક, પણ આટલો બધો અઘરો નથી. આને પાર્ટ્સ વાઇઝ ડિવાઈડ કરીએ તો સરળતાથી આપણે સમજી શકીએ. કન્ડિશનિંગ, મોનિટરિંગ એન્ડ રિપોર્ટ જનરેશન, એટલે એ મોનિટરિંગ ડેટા કરશે અને એના ઉપરથી રિપોર્ટ જનરેટ કરશે. એન્ડ મેન્ટેનન્સ ઓફ સોલાર પ્લાન્ટ, હવે સોલાર પ્લાન્ટનું મેન્ટેનન્સ કરવાનું. અને અલાર્મ એન્ડ સિક્યુરિટી, અલાર્મ અને સિક્યુરિટી તો આપણે જાણીએ જ છીએ. તો આ જે આ ટોપિક છે એના આ રીતે ટુકડામાં આપણે અભ્યાસ કરીશું આગળ. તો આપણે એનો બેઝિક પરિચય આવી રીતે લઈએ. કન્ડિશનિંગ મોનિટરિંગની જરૂર શું પડી? તો કન્ડિશનિંગ મોનિટરિંગ એટલે શું અને એની જરૂર શું પડી એ પહેલાં આપણે સમજશું. કન્ડિશનિંગ મોનિટરિંગ કોને કહેવાય? કે તમે લોકો જીઈબી અથવા તો કોઈ આપણે સબસ્ટેશનમાં કે એમાં વિઝિટ લીધી હશે, જેમાં આપણે જોયું હશે કે મોનિટરિંગ એટલે કે ડેટા હોય ને એનું કન્ટિન્યુઅસલી એક લોગબુક લખાતી હોય, એમાં જે બધા ડેટા રીડિંગ લખાતા હોય છે, કલાકે કલાકે વોલ્ટેજ, કરંટ, આ બધા ડેટા લખાતા હોય છે. જો એ જ આ કન્ડિશનિંગ મોનિટરિંગ છે. કન્ડિશનિંગ મોનિટરિંગની જરૂર શું પડી? તો કે એના ડેટા હોય એના ઉપરથી આપણે એનાલિસિસ કરવું પડે, એટલે એ ડેટાની જરૂર હોય એટલે એની જરૂર પડશે. અને સેકન્ડ છે એની પછીનો પોઈન્ટ કે રિપોર્ટ જનરેશન. રિપોર્ટ જનરેશનની જરૂરિયાત શું પડી? રિપોર્ટ જનરેશન છે એ ક્યાંથી બનશે? તો કે જે આપણે ડેટા આપણે જે કન્ડિશનિંગ મોનિટરિંગથી લીધેલા, એ લીધેલા ડેટાનું આપણે એક રિપોર્ટ બનાવશું અને એ રિપોર્ટનો યુઝ થશે અલગ અલગ આપણે જે પરફોર્મન્સ કેટલું છે પ્લાન્ટનું એ બધું ચેક કરવા માટે, લોસ કેટલો છે વગેરે વગેરે. હવે ત્રીજો પોઈન્ટ છે આપણો મેન્ટેનન્સ. મેન્ટેનન્સની એટલે કે શુદ્ધ ગુજરાતીમાં કહીએ તો રખરખાવ. મેન્ટેનન્સની જરૂરિયાત શું છે? તો કે મેન્ટેનન્સથી આપણે પ્લાન્ટ કે કોઈ વસ્તુ છે એની આવડતા વધારવા માટે થાય. જો મેન્ટેનન્સ સરખી રીતે અને સારી રીતે કરશું તો આપણે એને લાંબા સમય સુધી સાચવી શકીશું. અને ચોથો પોઈન્ટ છે અલાર્મ અને સિક્યુરિટી સિસ્ટમ એને પછીનો. તો અલાર્મ સિસ્ટમ શું જરૂર પડે છે? તો કે કોઈ ફોલ્ટ કે કોઈ વસ્તુ થાય તો આપણને ખબર ના રહે તો અલાર્મ સિસ્ટમથી આપણે જાણકારી કરી શકાય. અને સિક્યુરિટી તો આપણે જાણીએ જ છીએ કે સીસીટીવી કે કેમેરા અથવા તો આપણે ચોરી કે એના પ્રોટેક્શન માટે આપણે જે રાખીએ છીએ ગાર્ડ્સ કે દિવાલ કે એ બધું આપણે સિક્યોરિટીની અંતર્ગત સમાવેશ કરી લઈશું. તો આપણે આગળ જોઈએ. કન્ડિશનિંગ મોનિટરિંગ જે છે એમાં માપવાના પેરામીટર્સ શું છે? કન્ડિશનિંગ મોનિટરિંગનો આપણે પરિચય તો આપણે લીધો કે શું હતું એમ. હવે ડિટેલમાં આપણે સમજવું હોય તો જીઈબી છે, ગુજરાત ઇલેક્ટ્રિસિટી બોર્ડ, એ આપણે 3 ભાગમાં ડિવાઈડ કરી દઈએ. તો જીએસસીસીએલ, ગેટકો અને ડિસ્કોમ. જીએસસીસીએલ શું કરશે કે આપણે પાવર પ્લાન્ટ હશે એમાંથી ઇલેક્ટ્રિસિટી જનરેટ કરશે. ઇલેક્ટ્રિસિટી જે જનરેટ થાય એનું આપણે શું કરીશું? તો કે ટ્રાન્સમિટ કરીશું હાઈ વોલ્ટેજ કરીને. હાઈ વોલ્ટેજ ટ્રાન્સમિશન કરીશું, એનું કામ કોણ કરશે? ગેટકો. ગેટકોનું ફૂલ ફોર્મ છે ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ. અને એ એનર્જીનું ડિસ્ટ્રીબ્યુશન કંપની એટલે કે ડિસ્કોમ. ડિસ્કોમ દ્વારા બધે ડિવાઈડ થશે. ડીજીવીસીએલ, પીજીવીસીએલ, યુજીવીસીએલ, એમજીવીસીએલ એ બધી પોતપોતાના એરિયા પ્રમાણે ડિવાઈડ કરશે ઇલેક્ટ્રિસિટી. તો એ આપણે શું કામ સમજ્યા કે એના પ્રમાણે આપણે આ પ્લાન્ટ ઉપરથી સમજશું આ પ્લાન્ટ કઈ રીતે કામ કરે. પ્લાન્ટ છે એ જીએસસીસીએલ જેવું કાર્ય કરે છે, આપણે સોલાર પ્લાન્ટ છે. હવે એનું જે ઇલેક્ટ્રિસિટી જનરેટ થશે એનું સબસ્ટેશન કે એવું બનાવવું પડશે, મોટો પ્લાન્ટ હશે તો એમાં. તો એ સબસ્ટેશન છે એ જેટકો જેવું કામ કરશે. તો આપણે એ બંનેનું કમ્બાઈન છે એના જેવું કામ કરશે. એટલે ઓલમોસ્ટ આપણે જોઈએ તો એ આપણે જીઈબી જે આપણે સ્ટ્રક્ચર જોઈએ છે એના જેવું કાર્ય છે આપણે સોલાર પ્લાન્ટનું પણ. આગળ આપણે જોઈશું કન્ડિશનિંગ મોનિટરિંગના પેરામીટર્સ શું શું છે, આપણે એમાં શું શું માપીશું. તો આ છે ડીસી સાઈડ આપણે માપવાનું. ડીસી સાઈડમાં શું શુંનો સમાવેશ થશે? તો કે ડીસી સાઈડ દરેક સ્ટ્રિંગના કરંટ, વોલ્ટેજ અને ઇન્સ્યુલેશનની સ્થિતિ. યાની કે ડીસી સાઈડ અને એસી સાઈડ. આવું પહેલાં તો પ્રશ્ન એ થશે આપણે કેવું લખ્યું છે. તો ડીસી એટલા માટે લખ્યું છે સોલાર પ્લાન્ટથી જે ઇલેક્ટ્રિસિટી જનરેટ થશે એ આપણે થશે ડીસીમાં. તો એ ડીસી સાઈડનું સોલાર પેનલ સાઈડનું થશે. તો હવે એનું મોનિટરિંગ થશે એ કઈ રીતે થશે? તો કે એમાં પેરામીટર્સ આ માપશે કે વોલ્ટેજ, કરંટ એ બધા આપણે માપીશું. બરાબર છે?
તો એ સ્ટ્રિંગ કરંટ અને વોલ્ટેજ લખ્યું છે, તો સ્ટ્રિંગ ઉપરથી તમને થશે કન્ફ્યુઝન કે આ સ્ટ્રિંગ વળી નવું શું આવ્યું. તો સ્ટ્રિંગ કોને કહેવાય કે એક સોલાર પેનલ છે, તો નાના નાના સેલ હોય એને કનેક્શન કરીને આપણે એક મોડ્યુલ બનાવ્યું હોય નાનું. હવે એ મોડ્યુલ છે એનો ફિક્સ વોલ્ટેજ હોય કે ભાઈ 10 વોલ્ટ કે 20 વોલ્ટ કે એવી રીતે મોડ્યુલ બનતા હોય છે. માની લો કે 10 વોલ્ટનું મોડ્યુલ બન્યું છે, તો એ 10 વોલ્ટ તો આપણે ઇનફ નહીં થઈ રહે, આપણે એને વોલ્ટેજ વધારવા પડશે. એટલે જે સોલર પેનલનું એક મોડ્યુલ છે એ મોડ્યુલને આપણે સિરીઝમાં કનેક્શન જોડતા જઈએ. તો જે સિરીઝમાં જોડાશે એ વસ્તુને કહેવાય સ્ટ્રિંગ. સ્ટ્રિંગનું મેઇન કામ છે વોલ્ટેજને પ્લસ કરવા માટે આપણે સિરીઝમાં વોલ્ટેજ જોડતા જઈએ મોડ્યુલ્સ છે એને, એટલે એનું થશે સ્ટ્રિંગ બનશે. અને સેમ એવી રીતે સ્ટ્રિંગ સિરીઝ અને પેરેલલના કોમ્બિનેશનથી આપણે વોલ્ટેજ અને કરંટનો પ્લસ કરવા માટે એરે કરશું. તો આ આપણે સ્ટ્રિંગ વિશે જાણી લીધું કે સ્ટ્રિંગ છે એ એક ઘણી બધી સોલાર પેનલની મોડ્યુલ છે એને સિરીઝમાં જોડેલું છે. હવે એ મોડ્યુલ સિરીઝમાં જોડ્યા છે, એનો કરંટ અને વોલ્ટેજ અને ઇન્સ્યુલેશનની કેવી સ્થિતિ છે એ માપીશું આપણે ડીસી સાઇડ. એ છે કન્ડિશનિંગ મોનિટરિંગનું. હવે એસી સાઇડ માપવાનું છે. એસી સાઇડ આપણે શું શું આવશે તો કે ઇન્વર્ટર છે, વોલ્ટેજ છે, ઇન્વર્ટરના આઉટપુટ પાવર છે, વોલ્ટેજ છે, અને હાર્મોનિક્સ છે, અને ગ્રીડની સ્થિતિ એટલે કે ગ્રીડ સ્ટેટસ. તો ઇન્વર્ટર આઉટપુટ આપણે માપવું પડશે. ઇન્વર્ટર શું કામ યુઝ થયો પહેલાં તો કે સોલાર પેનલમાંથી આપણે જે પાવર આવ્યો એ કેવો હતો ડીસી. હવે ડીસીમાંથી એ જ પાવર છે એનું આપણે શું કરશું કન્વર્ઝન એસીમાં કરશું. એસી કરવા માટે શેની જરૂર પડશે ઇન્વર્ટરની. તો હવે ઇન્વર્ટરના ડેટા માપવા જરૂરી થઈ ગયા, કેમ કે જો કંઈ ફોલ્ટ આવ્યો ઇન્વર્ટરમાં તો ડીસી તો પાવર જનરેટ કરશે પેનલ, પણ એમાંથી ત્યારબાદ એસીમાં કન્વર્ટ નહીં કરી શકાય. તો એ ઇન્વર્ટરના કન્ટિન્યુઅસ મોનિટરિંગ થવું જરૂરી છે. અને એના પાવરમાં શું આવે છે ચેન્જીસ કે વોલ્ટેજમાં શું ચેન્જીસ આવે છે એ આપણે જોઈશું. બરાબર છે. અને ગ્રીડ સ્ટેટસ શું છે એ જોઈશું આપણે એસી સાઇડ. તો એ કન્ડિશનિંગ મોનિટરિંગમાં એસી અને ડીસી તો આપણે સમજી ગયા. હવે ત્રીજો પાર્ટ છે પર્યાવરણીય અને સૌર વિકિરણ. યાની કે પર્યાવરણીયની અંદર સૌર વિકિરણ, અને એને આપણે ઇંગ્લિશમાં સોલાર ઇરેડિયેશન કહીશું. સોલાર ઇરેડિયેશનનો એકમ છે કિલોવોટ પર મીટર સ્ક્વેર. એનો અર્થ એ થાય છે કે કોઈ એક ચોક્કસ ભાગ છે એ પેનલનો 1 મીટર સ્ક્વેર માની લઈએ. 1 મીટર સ્ક્વેર પેનલ ઉપર જે વિકિરણો સોલારના પડે છે એને આપણે સોલાર ઇરેડિયેશન કહીશું. હવે એ સોલાર ઇરેડિયેશન છે એ પર્યાવરણ આપણે ફેક્ટર ઉપર લઈશું. કેમ એવું લઈશું? કેમ કે સૂર્ય કેટલો પ્રકાશ આપણે પેનલ ઉપર પાડશે એ આપણા હાથમાં નથી હોતું, એ પર્યાવરણીય હોય છે. એટલે એ આપણે મોનિટરિંગ કરશું. અને બીજું છે મોડ્યુલ અને તાપમાન અને હવામાનની સ્થિતિ. મોડ્યુલને તાપમાન કેમ જરૂરી છે? મોડ્યુલનું તાપમાન આપણે સોલાર માટે ઇમ્પોર્ટન્ટ છે. આપણે અત્યાર સુધી અભ્યાસ કર્યો છે કે સોલારથી આપણે સોલાર પ્રકાશ આવે છે કે એ આવે છે એનાથી આપણે ઇલેક્ટ્રિસિટી જનરેટ કરી છે. પણ સોલારમાં વિકિરણ આવે છે એ વિકિરણથી એનર્જી આપણે જનરેટ થાય છે સોલાર પેનલને. એના માટે તાપમાનની કોઈ જરૂરિયાત નથી. તાપમાન વધારે વધી જાય તો આપણે સોલાર પેનલ છે એની એફિશિયન્સી ઘટશે. એટલે આપણા માટે જરૂરી શું છે તો કે સોલાર કિરણ જે આવે છે એ સોલાર પેનલ ઉપર પડવા જરૂરી છે. ગરમી જરૂરી નથી. જો ગરમી અમુક લિમિટ્સ કરતાં આપણે વધશે તો પ્રોબ્લેમ શું થશે? પ્રોબ્લેમ એ થશે કે એની એફિશિયન્સીમાં ઘટાડો થશે. જે પાવર આઉટપુટ આવવું પડશે એની કરતાં ઓછું આવશે. તો આપણે મોનિટરિંગ કરવું જરૂરી છે કે એનું સોલાર પેનલ છે એનું તાપમાન કેટલું છે. તથા આપણે છે જોયું હવામાનની બીજી પરિસ્થિતિઓ કે દરેક પરિસ્થિતિમાં જે સોલાર વિકિરણ પડે છે એ સરખા નથી હોતા. તડકો હોય છે એ તડકો સરખો નથી પડતો. ચોમાસા, શિયાળો, ઉનાળો એમાં અલગ અલગ ટેમ્પરેચર પ્રમાણે વધઘટ થાય છે. તો એ જે વધઘટ થશે જે વિકિરણ સોલાર પેનલ સુધી આવવામાં તડકા, તો એ તડકા કે વિકિરણ છે એ વધઘટ થશે. એના કારણે આપણે જનરેશન છે એમાં વધારો ઘટાડો થશે. એટલા માટે આપણે એ કન્ટિન્યુઅસ મોનિટરિંગ કરશું. આપણે અત્યાર સુધી જે જોયું હતું સોલાર મોનિટરિંગ, સોલારનું આપણે કન્ડિશન મોનિટરિંગ છે, તો એ મોનિટરિંગ કઈ રીતે થશે? તો આ છે આપણી સોલાર પેનલો છે. આ જે સોલાર પેનલ છે ને એનો જે ડેટા હશે એ આપણે આ જે ડિજિટલ ફોર્મમાં આપણે વાયરલેસ IoT ગેટવે અને મેનેજ એનહેન્સ સ્વિચ છે એના દ્વારા આપણે કરીને અહીંથી મોકલશું આ કમ્પ્યુટરમાં. આનું મેઇન વસ્તુ એટલી જ છે કે ડેટા છે એ સોલાર પેનલમાંથી કલેક્ટ થશે, જે વોલ્ટેજ અને કરંટનો છે એ, અને એ આપણે કંટ્રોલ સેન્ટર છે ત્યાં સુધી મોકલાશે. હવે એ કામ કોણ કરશે તો કે સ્કાડા. સ્કાડા શું છે તો સુપરવાઇઝરી કંટ્રોલ એન્ડ ડેટા એક્વિઝિશન. એનું કામ છે સોફ્ટવેરમાંથી આ બધો ડેટા એનાલિસિસ કરે છે, મૂકશે અને એનાલિસિસ કરવાનું કામ છે. બીજું કંઈ કામ નથી.
સોલર પેનલમાંથી જે ડેટા આવશે વોલ્ટેજ અને કરંટનો હવે એ સિવાયના ડેટા પણ આપણે જરૂરી છે. આપણે અમે આગળ જોયા કે આપણે એની માટે ખાલી સોલર પેનલ માટે વેધર પણ ડિપેન્ડન્ટ છે, તો વેધરના પણ ડેટા લેવા પડશે. તો એના માટે આપણે હ્યુમિડિટી સેન્સર હશે, લક્સ મીટર હશે, ટેમ્પરેચર સેન્સર હશે, અને આ બધા સેન્સરનો ઉપયોગ કરીને એના ડેટા પણ લેવા જોશે, કારણ કે એને મદદથી પણ આપણે સોલારનો જે પ્રકાશ વધે છે, ઘટે છે, અને એના મદદથી જે એનર્જી છે એ વધારે ઓછી જનરેટ થશે, તો એ ડેટા બી આપણે મોનિટરિંગ કરવા જરૂરી છે. આપણે અત્યાર સુધી આગળ જોયું. હવે નેક્સ્ટ આપણે જોઈશું બીજો ટોપિક, રિપોર્ટ જનરેશન. જે આગળનો ટોપિક હતો એ આપણે 5 ટોપિકમાં ડિવાઈડ કર્યા હતા ને, મેઇન ટોપિકના સબ ટોપિકમાં. પહેલું આપણે કન્ડિશનિંગ મેન્ટેનન્સ જોઈ લીધું. હવે એની પછી કન્ડિશનિંગ મેન્ટેનન્સ કર્યા પછી એના જે ડેટા આપણે લીધા હતા એ ડેટાનું શું કામ છે, તો કે એનું રિપોર્ટ જનરેટ કરવાનો છે. મોનિટરિંગમાં આપણે જે ડેટા લીધા, વોલ્ટેજના લીધા, કરંટના લીધા, હ્યુમિડિટી, ટેમ્પરેચર, એ બધા જ ડેટા લીધા, કે કેટલું સોલાર ઇરિડિયેશન છે, એ બધા ડેટાનું આપણે એનાલિસિસ કરીને એનો રિપોર્ટ તૈયાર કરશું. રિપોર્ટ તૈયાર 4 પ્રકારે છે આમાં કરેલા. મેઇનલી 3 હોય તો પણ ચાલે, પણ 4 પ્રકાર છે. એમાં 4 ટાઈપ છે. એમાં એક દૈનિક, સાપ્તાહિક, માસિક અને વાર્ષિક રિપોર્ટ જનરેશન છે. તો હવે દૈનિક રિપોર્ટનું શું કામ છે, તો કે શા માટે કર્યો છે અને એનો ઉપયોગ શું છે, એ આપણે જાણવાનું છે. તો દૈનિક રિપોર્ટ છે એ રોજનું જનરેશન ચેક કરશે. PR એટલે શું? પરફોર્મન્સ ગુણોત્તર, એનું ફૂલ ફોર્મ થાય છે પરફોર્મન્સ રેશિયો. અને ત્રીજું છે ઇન્વર્ટર ડેટા. આ 3 છે એની મદદથી આપણે શું જાણી શકીશું, તો આપણી રોજની કામગીરી જાણી શકીશું કે આપણે રોજની કામગીરી કેટલી થઈ છે. તો હવે આ 3 ડેટાનું શું કામ પડ્યું, તો કે રોજનું જનરેશન કેટલું થશે એ દૈનિક રિપોર્ટમાં મળશે ને. આપણે કેટલો વોલ્ટેજ, કેટલો કરંટ, કેટલો પાવર છે એનાથી જનરેશન માપશું. પછી પરફોર્મન્સ રેશિયો શું છે એ આપણે આગળ જોઈશું, આપણે આગળ મૂકેલું છે ગણતરી, પણ એ એકચ્યુઅલમાં એ છે કે એનું પરફોર્મન્સ કેવું આવે છે, એનું એકચ્યુઅલ કેટલું આપણને આઉટપુટ આપે છે અને એની કેપેસિટી કેટલી છે, એનો જે ગુણોત્તર હોય ને એને પરફોર્મન્સ રેશિયો આપણે કહીશું. તો એ પરફોર્મન્સ રેશિયો કેની મદદથી જોઈશું? દૈનિક રિપોર્ટથી. અને ત્રીજું છે આપણે ઇન્વર્ટરના ડેટા, એ તો જોઈએ જ છે. હવે એનાથી આપણને શું મળશે કે રોજની આપણી કામગીરી કેટલી થઈ છે, કેટલું જનરેશન થયું છે એ આપણને આઈડિયા આવશે. બરાબર છે. હવે બીજું છે સાપ્તાહિક રિપોર્ટ. સાપ્તાહિક રિપોર્ટમાં સપ્તાહનું કુલ વિશ્લેષણ છે. જે આ ડેટા છે, રોજના ડેટા આપણે ભેગા થતા હતા, એનું આપણે સપ્તાહનું વિશ્લેષણ કર્યું. અને એનું કામ શું છે, ફોલ્ટ છે એનો ટ્રેન્ડ ઓળખવા માટે. ત્રીજું છે માસિક રિપોર્ટ. માસિક રિપોર્ટ 30 દિવસનો જે છે એ જનરેટ કરશું. 30 દિવસનો માસિક જનરેશન છે અને એનો પરફોર્મન્સ ગુણોત્તર જે સેમ આપણે અહીંયા જોયો એ. અને એનું કામ શું છે, તો કે મેનેજમેન્ટ રિવ્યૂ. મેનેજમેન્ટ રિવ્યૂ શું છે આપણે આગળ ડિટેલ સમજીએ. ચોથું છે વાર્ષિક રિપોર્ટ. વાર્ષિક રિપોર્ટ છે 1 વર્ષનો આખો રિપોર્ટ તૈયાર થાય અને એના મદદથી આપણે જોઈશું પરફોર્મન્સ ઓડિટ. પરફોર્મન્સ ઓડિટને એ આપણે જોઈએ હવે એક સાથે 4 પોઈન્ટ સમજીએ. દૈનિક રિપોર્ટ છે એ આપણું શું કરશે, તો કે આ જે જનરેશન છે કેટલું થયું છે, પરફોર્મન્સ ગુણોત્તર કેટલો થયો છે એ આપણે સમજશું દૈનિક રિપોર્ટ પરથી. બરાબર છે. એની પછી એવું સપ્તાહમાં આપણે 7 દિવસનો રિપોર્ટ તૈયાર થયો એનું વિશ્લેષણ કરીશું. એની પછી થયું 30 દિવસ. હવે 30 દિવસનું શું કામ છે, તો કે સબસ્ટેશનમાં જે ડેટા એકત્રિત થયેલા હોય છે, આપણે સેમ આવું સબસ્ટેશનમાં પણ હોય છે, જેટકોના સબસ્ટેશનમાં જે ડેટા આખા મંથના એન્ડમાં જે એકત્રિત થયા હોય એનું 30 દિવસમાં કેટલો પાવર જનરેશન થયો, કેટલો ઇનપુટ આવ્યો, કેટલો આઉટપુટ આવ્યો, આ જેટકોની વાત છે. એમ સેમ આમાં આપણે કેટલો પાવર જનરેશન થયું છે અને કેટલું લોસ થાય છે અને એના ઉપરથી એનો પરફોર્મન્સ ગુણોત્તર કેવો છે એ આપણે જોઈશું. અને લાસ્ટ એમાં ફોલ્ટ થયો હોય તો એ કેટલા સમયમાં ફોલ્ટ રહ્યો છે એનું પણ આપણને આઈડિયા આવશે. અને એ મેનેજમેન્ટ રિવ્યૂ માટે ઇમ્પોર્ટન્ટ છે. અને ચોથું છે વાર્ષિક રિપોર્ટ. વાર્ષિક રિપોર્ટ કેમ જરૂરી છે? વાર્ષિક રિપોર્ટનું જરૂરિયાત એ પડ્યું કે 1 વર્ષનું સંપૂર્ણ વિશ્લેષણ કરશું. હવે એનું આપણે મંથલી તો વિશ્લેષણ કર્યું, પણ વાર્ષિકની જરૂર એટલે પડે કે આપણે 12 માસ છે, 12 માસ સરખો સૂર્યપ્રકાશ નથી રહેતો, તો અલગ અલગ મંથ વાઇઝ એનું જે ઇનપુટ અને આઉટપુટ બદલાતું હોય છે. જેમ કે આપણે ઉનાળો કે એમ હોય તો એમાં પ્રકાશનું પ્રમાણ વધારે હોય છે, શિયાળામાં પ્રકાશ ઓછો હોય છે, તો એ પ્રમાણે એનું જનરેશનમાં વધઘટ થશે. અને એ જ પ્રમાણે એનું જે વપરાશ પણ વધઘટ હશે અલગ અલગ મંથમાં. એટલા માટે એનું વાર્ષિક રિપોર્ટનું પરફોર્મન્સ જોવાનું હોય. અને રોજનું આપણે રિપોર્ટનું કામગીરી શું છે, તો રોજના રિપોર્ટનું દરરોજ આપણે રાત્રે 12 વાગ્યા સમથિંગ એનો રિપોર્ટ તૈયાર થાય કે આજનું આટલું જનરેશન થયું છે, તો અપેક્ષિત કાલે આટલું જનરેશન થશે. આની જરૂરિયાત કેમ ઊભી થઈ, તો કે લોડ ફોરકાસ્ટિંગ માટે.
લોડ ફોરકાસ્ટિંગ કરવા માટે જરૂરિયાત હોય છે, કારણ કે આપણે જે આ બધી આખી સિસ્ટમ છે એ ગ્રીડથી કનેક્ટેડ હોય છે, ઇન્ટરકનેક્ટેડ સિસ્ટમ હોય છે. તો એમાં પાવર જનરેશન અને જે પાવરની ડિમાન્ડ છે એ બેલેન્સ થવું ખૂબ જરૂરી છે. જો બેલેન્સ ના થાય તો શું પ્રોબ્લેમ થાય? ઇન કેસ પાવર ગ્રીડમાં પાવર વધી જાય, ડિમાન્ડ ઘટતી હોય અને પાવર જનરેશન થઈને વધતો જાય તો શું થશે? વોલ્ટેજ વધી જશે. તો જેનાથી આપણે જે ઇલેક્ટ્રિક ઇન્સ્ટ્રુમેન્ટ છે એને ડેમેજ થવાનો ખતરો રહેશે. અને એનાથી ઉલટું કે ડિમાન્ડ વધી જાય છે અને એટલો પાવર પહોંચી વળાતો નથી તો શું થશે? તો વોલ્ટેજ એનો ડાઉન થઈ જશે. આ વસ્તુને બેલેન્સ કરવા માટે આપણે પાવર ગ્રીડ અને જે રિજિયન છે 5 ભાગમાં ડિવાઈડ કરેલા છે પાવર ગ્રીડના, એ આપણે કરેલું છે. તો એના માટે આપણે ડેટા મોકલીએ રોજે કે આટલું જનરેશન થશે અને આટલું અંદાજિત કાલે કરીશું. એ ફોરકાસ્ટિંગ માટે આ રિપોર્ટ્સની જરૂરિયાત પડે છે. આ આપણે સમજ્યા બાદ હવે આગળ જોઈશું. રિપોર્ટ માટે આપણે જે આગળ અમુક કીવર્ડ્સ જોયા હતા એની ગણતરીઓ કઈ રીતે થાય એ છે. આ પરફોર્મન્સ રેશિયો છે. પરફોર્મન્સ રેશિયો તો આપણે આગળ જોયું કે શું હતું, કે એકચ્યુઅલ એનર્જી આઉટપુટ, કે જે એનર્જી આપણને આઉટપુટમાં મળી છે, કોઈ પેનલનું એક મોડ્યુલ લઈ લીધું, એમાં આપણને આઉટપુટમાં એનર્જી કેટલી મળી એ, અને હવે થિયોરિટિકલ એનર્જી ઓફ આઉટપુટ. હવે મેં તમને હમણાં આગળ કીધું હતું કે આપણે પેનલ હોય એના રેટિંગ હોય કે 10 વોલ્ટની આટલી પેનલ છે, એમાં આટલી કિલોવોટ એનર્જી જનરેશન થશે. તો હવે માની લઈએ કે આપણે 300 વોટની એક પેનલ છે. 300 વોટની પેનલ છે તો એનું અપેક્ષિત જનરેશન એવું માને કે 300 વોટ આવશે. આપણે સૂર્યનો પ્રકાશ પડે છે એના કારણે જે એનું આઉટપુટ કેટલું આવે છે એકચ્યુઅલમાં, માની લઈએ કે 300ની પેનલ છે પણ એનું ટોટલ આઉટપુટ આપણે 150 વોટ જ મળ્યું, તો એનો પરફોર્મન્સ રેશિયો છે એ કેટલો છો? 50%. તો આ રીતે આપણે એનું માપીશું કે કેટલો આપણે કાર્યક્ષમતા માપવા માટે આનું યુઝ થાય છે પરફોર્મન્સ રેશિયો. બીજું છે PLF. PLF એટલે પ્લાન્ટ લોડ ફેક્ટર. એ કઈ રીતે માપશું? તો કે એકચ્યુઅલ એનર્જી જનરેશન, જે આપણે ઉપર જોયું હતું, એકચ્યુઅલ એનર્જી જનરેશન ડિવાઈડ બાય મેક્સિમમ પોસિબલ. એટલે એ લોડ ફેક્ટર એકચ્યુઅલ ડિવાઈડ બાય મેક્સિમમ, એનો જે રેશિયો આવશે એ આપણે પ્લાન્ટ લોડ ફેક્ટર છે. અને ત્રીજું છે CUF, કેપેસિટી યુટિલાઇઝેશન ફેક્ટર. CUFનું શું કામ છે કે આ આપણે કેપેસિટી કેટલી છે આખો પ્લાન્ટ છે તો એની એ, તો હવે એમાં આ ઉપર જેવું જ છે, એકચ્યુઅલ એનર્જી જનરેટેડ થાય છે એને ડિવાઈડ બાય આપણે ઇન્સ્ટોલ કેપેસિટી, એટલે કે ટોટલ આપણે જે આખો પ્લાન્ટ છે એની ઇન્સ્ટોલ કેપેસિટી કેટલી છે. હવે એને ગુણ્યા શું કરશું આપણે? 24 કલાક, અને એને ગુણ્યા જેટલા દિવસ આપણે હોય એ, બરાબર છે, એના ગુણ્યા 100 કરશું એટલે એ આપણને મળશે CUF, કેપેસિટી યુટિલાઇઝેશન ફેક્ટર. એનાથી આપણે શું માપી શકશું? તો કે ક્ષમતા આપણને ખબર પડશે કે આપણે પ્લાન્ટની કેપેસિટી કેટલી છે. તો હવે આપણે આગળ જોઈશું સોલર પ્લાન્ટ મેન્ટેનન્સ. આપણે 2 પોઈન્ટ આપણે ક્લિયર કર્યા કે મોનિટરિંગ કર્યું આપણે, કે જે સોલાર પ્લાન્ટ હતું એનું મોનિટરિંગ કર્યું, એના જે ડેટા આવ્યા એની ઉપરથી આપણે રિપોર્ટ જનરેશન કર્યો. એ રિપોર્ટ છે એનું શું કામ હતું એ આપણે સમજ્યા. હવે છે મેન્ટેનન્સ. મેન્ટેનન્સનું સોલાર પ્લાન્ટમાં કામ શું છે? મેન્ટેનન્સ એટલે કે આપણે કહીએ તો રખરખાવ. એનું કામ શું હોય કે કોઈ પણ વસ્તુને જેટલું મેન્ટેનન્સ વ્યવસ્થિત રીતે રાખીએ એટલું એની આવડતા વધે એ માટે કામ છે. અને બીજું કે એની કાર્યક્ષમતા વધે, એની એફિશિયન્સી વધે, એ માટે આપણે મેન્ટેનન્સ જરૂરી છે. તો મેન્ટેનન્સના 3 પાર્ટ પડે છે જે આપણે જોઈશું: પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ, કરેક્ટિવ મેન્ટેનન્સ અને જનરેશન એનાલિસિસ. હવે આ 3 પાર્ટ છે આપણે, એ તો જે અલગ અલગ પાર્ટ્સમાં આપણે ડિવાઈડ કરી શકીએ, પણ આપણે મેઇનલી 3 આપણે જોયા છે. તો પહેલો છે પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ. આ PMનો અર્થ છે પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ શિડ્યુલ. હવે આ આખું આપણે ટેબલ છે. ટેબલમાં શું છે? મેન્ટેનન્સના પ્રકાર છે, શું કામ આપણે કરવું પડે છે અને શા માટે આ જરૂરી છે, અને એનો સમયગાળો કેટલો હોવો જોઈએ આ મેન્ટેનન્સનો, એની વિશે આપણે સમજીશું. તો પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ છે એ કઈ રીતે કરીશું? તો કે એનું જે શિડ્યુલ હશે એમાં બધા અલગ અલગ ડેટા નાખ્યા હશે કે આ વસ્તુ ચેક કરવાનું, આ કરવાનું, આ કરવાનું, એ બધી વસ્તુ ચેક કરવી પડશે. જેમ કે કોઈ સબસ્ટેશન છે, કોઈ પ્લાન્ટ છે, તો એના જેટલા ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ થતા હોય કે એના જનરેશનના અને ટ્રાન્સમિશનના એ બધા જ ચેક કરીશું આપણે. કેમ એવું કરીશું? તો એનું કામ શું કામ એવું આવ્યું? તો કે ફોલ્ટ આવે એ પહેલાં આપણે એને દૂર કરવા માટે. નહીંતર શું થશે? મોટો પ્લાન્ટ હશે તો પ્લાન્ટમાં શું થશે? બ્રેકડાઉન આવી જશે. બ્રેકડાઉન એટલે કે સંપૂર્ણ પ્લાન્ટ બંધ થઈ જાય. તો નાનો મોટો ફોલ્ટ આવવાનો હશે, આપણને ખબર પડી, ધારો કે કોઈ શોર્ટ સર્કિટ કે એવું થવાની સંભાવના હોય અને MCB ખરાબ હોય તો શું થાય? શોર્ટ સર્કિટ થઈ જાય અને ઇન્સ્ટ્રુમેન્ટ આપણા ખરાબ થઈ જાય, બળી જાય. તો
એના બદલે હવે આપણે પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ કર્યું હશે. પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ અમુક ટાઈમે એનો જે ચોક્કસ સમયગાળો હોય એમાં આપણે ચેકિંગ કરીશું, બધું ટેસ્ટ કરીશું કે બધું ચાલે છે કે નથી ચાલતું. હવે એ કેસમાં આપણે પકડાઈ જાય કે ભાઈ એમસીબી ખરાબ છે તો આપણે એને ચેન્જ કરી નાખીએ ને. તો એવી રીતના આ પ્રિવેન્ટિવ મેન્ટેનન્સનો આ હેતુ છે. તો પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ ક્યારે થાય છે? તો આમાં આપણે લખ્યું છે વાર્ષિક. એવું જરૂરી નથી વાર્ષિક અને 6 માસિક પણ થાય છે. સબસ્ટેશનમાં એમાં 6 માસિક આપણે મેન્ટેનન્સ કરીએ છીએ પ્રિવેન્ટિવ. તો આ કામ હતું પ્રિવેન્ટિવ મેન્ટેનન્સનું. હવે બીજું છે કરેક્ટિવ મેન્ટેનન્સ. કરેક્ટિવ મેન્ટેનન્સનું શું છે? તો કે કરેક્ટિવ મેન્ટેનન્સ હોય શું? પહેલાં તો કરેક્ટિવ મેન્ટેનન્સ એટલે નામ એવું જ કામ છે, કરેક્ટ કરવાનું કામ છે કરેક્ટિવ મેન્ટેનન્સનું. હવે એ મેન્ટેનન્સમાં કોઈ પણ વખતે ફોલ્ટ થયો તો એનું તુરંત આપણે કરવું પડે ઇલાજ. બસ એ જ કરેક્ટિવ મેન્ટેનન્સ. જે ફોલ્ટ થાય એનો ઇલાજ કરવો પડે એ કરેક્ટિવ મેન્ટેનન્સ છે. અને શું કામ યુઝ થાય છે? કે જો કોઈ ફોલ્ટ આપણે થશે અને એનું આપણે તુરંત મેન્ટેનન્સ નહીં કરીએ તો શું થશે? તો કે એ પ્લાન્ટની ધીમે ધીમે વધારે આગળ અસર કરશે, વધારે ખરાબ થશે. અને બીજું એ થશે કે એના કારણે બ્રેકડાઉન પણ થઈ શકે. તો આપણે તરત એનો ઇલાજ કરીશું તો શું થશે? જે મોડ્યુલ ધારો કે સોલર પેનલની છે, એક મોડ્યુલ છે એમાં કોઈ વાયરમાં કટ આવી ગઈ જેને કારણે એ મોડ્યુલ કનેક્ટ નથી થતી બાકી સિસ્ટમ સાથે. તો એ એક મોડ્યુલ છે આપણને ખબર પડી ગઈ કનેક્ટ નથી થતી. તો હવે 10 મોડ્યુલમાંથી આપણે 8 કે 9 મોડ્યુલ કનેક્ટ થાય છે, 2 મોડ્યુલ નથી થતી. તો હવે એનો એટલો આપણે ટ્રાન્સમિશન જનરેશનમાં એટલો શું થશે? જનરેશન ઓછું થશે. મોડ્યુલ કનેક્ટ ઓછા હતા એના કારણે. તો હવે આપણે એ કરેક્ટિવ મેન્ટેનન્સ દ્વારા એ રિપેર કરીને કનેક્શન કરી દઈશું એટલે કન્ટિન્યુઅસ જનરેશન હશે એ શરૂ થઈ જશે. તો એ જ કામ છે કે જનરેશન લોસ ટાળવા માટે. અને એ ક્યારે કરવાનું હોય છે? તો કે ફોલ્ટ આધારિત. એનો કોઈ ફિક્સ ટાઈમ નથી હોતો. જેવો ફોલ્ટ આવે એ પ્રમાણે એનું આપણે મેન્ટેનન્સ કરવાનું હોય છે. અને ત્રીજું છે જનરેશન એનાલિસિસ. જનરેશન એનાલિસિસ એટલે એ જનરલી આપણે બધું ચેક કરતા રહેતા હોય એ. તો કે PR જે આપણે આગળ જોયું ને, પરફોર્મન્સ રેશિયો, CUF ને સ્પેસિફિક યીલ્ડ, જે આપણે આગળ ઇક્વેશન્સ જોયા એ જ છે. એ આપણે જનરેશન એનાલિસિસ છે એ કન્ટિન્યુઅસ ચાલુ રાખતા હોઈએ છીએ. કેમ? શા માટે જરૂરી છે? કે તો લો જનરેશન ના થાય એના કારણસર આપણે પરફોર્મન્સ કન્ટિન્યુઅસ જોતા રહીએ છીએ કે કોઈ કારણોસર એનું જનરેશન લો તો નથી થતું ને. આ બધા આપણે જોયા. આ બધા શેના માટે યુઝ થાય છે? તો કે જનરેશનનું પરફોર્મન્સ કેવું છે અને સેકન્ડ છે એ કે એની એફિશિયન્સી ને એવું કેવું આવે છે એ જ છે. એટલે પરફોર્મન્સ બેઝિસ ઉપર છે. એટલે એનું જનરેશન લો ના થાય એ માટે આપણે આ કરતા હોય છે. અને ક્યારે થાય? દૈનિક અને માસિક આ એનાલિસિસ આપણે કરતા હોય. આ સિવાયના પણ આપણે મેન્ટેનન્સ હોય છે. અમુક વિઝ્યુઅલ પણ હોય છે કે ભાઈ કનેક્શન એ બધા ઓકે છે, કંઈ ખરાબ નથી થયું, એ બધું વિઝ્યુઅલી પણ ચેક કરતો રહેવાનું હોય છે. એ પણ એક મેન્ટેનન્સનો પાર્ટ ગણી શકાય. હવે આગળ આપણે જોઈશું સોલાર પ્લાન્ટ મેન્ટેનન્સમાં અંદરનું ડીપલી. આ ખાલી આપણે મેન્ટેનન્સના ટાઈપ જોયા હતા. હવે આમાં કઈ કઈ પ્રકારના મેન્ટેનન્સ આપણે હોય એ ઓવરવ્યૂ જોઈશું આપણે. આ મોડ્યુલ ક્લિનિંગ છે. એ શોના માટે? મોડ્યુલ એટલે પેનલ. મોડ્યુલ એવો શબ્દ આવે તો કન્ફ્યુઝ ના થવું. સોલર પેનલ એવું સમજી લેવાનું. મોડ્યુલ ક્લિનિંગ એની ઉપર ધૂળ માટી એ બધું લાગી જાય તો એનાથી પ્રોબ્લેમ શું આવશે? આપણે ધૂળ માટી આવી જાય તો સૂર્યનો પ્રકાશ છે એ સંપૂર્ણપણે સોલર પેનલ સુધી નહીં પહોંચે. જેટલામાં ધૂળ માટી આવી ગઈ હશે એટલો પાર્ટ એ આનાથી ઢંકાઈ ગયેલો હશે. કેનાથી ઢંકાઈ જશે? તો ધૂળ માટીથી. ધૂળ માટીથી જેટલો પાર્ટ ઢંકાઈ ગયો એટલા પ્રકાશ ઓછો પહોંચશે પેનલ પર. એના કારણે થશે શું કેવું? કે જનરેશનની લાઇટ અને બ્લોક ટાળવા માટે આપણે એનું મેન્ટેનન્સ કરવાનું હોય છે. એને એ બ્લોક થશે લાઇટ, એનાથી આપણે એફિશિયન્સી ઓછી આવશે અથવા તો એનું જનરેશન ઓછું આવે એમ પણ કહી શકાય. અને આપણે શું કરીશું? મોડ્યુલ ક્લિનિંગ કરીશું. એનો સમયગાળો કેટલો હોય છે? તો આપણે લખ્યું છે 10 થી 15 દિવસ. એ ફિક્સ નથી હોતો. એ કઈ જગ્યાએ કયું વાતાવરણ છે એના પર ડિપેન્ડન્ટ છે. અમુક વિસ્તાર હોય એમાં વધારે ક્લિનિંગની જરૂરિયાત કરવું, માટી અને ધૂળના રજકણો વધારે ઉડતો હોય તો એમાં વધારે વહેલા ક્લિનિંગ કરવું પડે. અમુક હોય એમાં ઓછું હોય તો એમાં ઓછું ક્લિનિંગ. એટલે જનરલ પર્પઝથી આપણે 10 થી 15 દિવસ લખ્યો છે. સેકન્ડ છે વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન. જે આપણે આગળ મેં તમને કીધું ને કે મેન્ટેનન્સનો એક પાર્ટ કહી શકાય. વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન એટલે આપણે જે આપણી દ્રષ્ટિથી જોઈએ છે, આપણે જોઈએ છે એને કહીશું વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન. વિઝ્યુઅલી ઇન્સ્પેક્ટ કઈ વસ્તુ કરી શકાય? તો કે તૂટેલા ગ્લાસ છે, બર્ન માર્ક અને ડિમ્યુલેશન છે. તૂટેલા ગ્લાસ કેના? તો કે સોલાર પેનલ હોય એ તમે જોઈ હોય તો એ ઉપર ગ્લાસ આવેલો હોય છે, એ બ્રેક થઈ ગયો છે કે નહીં એ ચેક કરવા. સેકન્ડ છે બર્ન માર્ક. બર્ન માર્ક એટલે શું? કે કોઈ પણ જગ્યાએ વધારે પડતું કનેક્શન હોય જોઈન્ટ, ત્યાં હીટ પ્રોડ્યુસ થતી હોય કે કંઈ પણ પ્રોબ્લેમ આવ્યો હોય તો એના કારણે બંધ થઈ ગયો હોય, ડાઘ પડી જાય દાઝેલાનો.
એ બર્ન માર્ક આપણે ચેક કરવા માટે આપણે આ મેન્ટેનન્સ કરવાનું છે. અને એનું શા માટે જરૂરી છે તો સેફ્ટી અને જનરેશન માટે, બરાબર. અને ક્યારે ચેક કરીશું તો કે માસિક લખ્યું છે પણ 15 દિવસે એમ પણ કરી શકીએ. અને સ્ટ્રિંગ મોનિટરિંગ. સ્ટ્રિંગ મોનિટરિંગ શું છે? સ્ટ્રિંગ એટલે આપણે કીધું એમ સોલાર પેનલનો એક સિરીઝમાં ભાગ છે, સિરીઝ ઘણી બધી પેનલ જોડી દીધી એ સ્ટ્રિંગ. એ સ્ટ્રિંગ મોનિટરિંગ કરવાનું છે. એનું શું કરશું? કરંટ અને વોલ્ટેજ ચેક કરવાના છે. એ આપણે ક્યારે કરશું તો કે સાપ્તાહિક અને માસિક. એનું કામ શું છે તો કે કામ છે ફોલ્ટી સ્ટ્રિંગ શોધવા માટે. આ શું કામ જરૂરી છે? કોઈ એક વસ્તુ કે કોઈ એક પેનલ છે એ છૂટી થઈ ગઈ હોય, છૂટી થઈ ગઈ મીન્સ કે એક પેનલ છે એનું કોઈ કારણસર કનેક્શન કટ થયું હોય તો શું થશે? તો જનરેશન ઓછું થશે. એટલા માટે આપણે ચેક કરતું રહેવું પડશે કે સ્ટ્રિંગ ઓકે છે કે નહીં. નેક્સ્ટ આપણે જોઈશું ઇન્વર્ટર મેન્ટેનન્સ. નેક્સ્ટ જોઈશું એ આપણે શું કામ કરીશું ઇન્વર્ટર મેન્ટેનન્સ તો કે એર ફિલ્ટર સફાઈ, ફેન તપાસ. એ માટે શા માટે જરૂરી છે? ઇન્વર્ટરને હેલ્ધી રાખવા. અને માસિક અને ત્રિમાસિક એનો સમયગાળો હોય છે. ઇન્વર્ટર આ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. કેમ કે ઇન્વર્ટર જો સરખું કામ નહીં કરતું હોય તો ડીસી પ્રોડક્શન થતું હશે જે ઇલેક્ટ્રિસિટીનું, તો એમાંથી એસી કન્વર્ટ જ નહીં થઈ શકે ને. એટલે ઇન્વર્ટર મેન્ટેનન્સ પણ જરૂરી છે. હવે નેક્સ્ટ છે કેબલ કનેક્શન. કેબલ કનેક્શન આપણે શું ચેક કરવાનું છે? કેબલની ટાઈટ વ્યવસ્થિત છે, લૂઝ કનેક્શન તો નથી થઈ ગયું ને, એ આપણે ચેક કરવાનું છે, બરાબર. એ શું કામ જરૂરી છે? ફાયર રિસ્ક માટે. હવે આપણને એમ થશે કે કેબલ કનેક્શન સાથે ફાયર રિસ્ક અને લોસનું શું કામ છે? તો લોસ એ છે કે જો લૂઝ કનેક્શન હશે, તમે જોયું હોય તો બે કેબલ હશે એને જ્યારે આપણે અલગ આમ કરીશું તો સ્પાર્ક થશે નાના નાના. એ સ્પાર્ક શું કાં થાય કે ઇલેક્ટ્રોન હોય એ આ કેબલથી આ કેબલમાં જવાનો પ્રયાસ કરતો હોય છે, ઇલેક્ટ્રિસિટી એના કારણે સ્પાર્ક થતા હોય છે. તો એક કેબલ કનેક્શન છે, એ કેબલ કનેક્શનમાં જો લૂઝ હશે તો એમાં હલતો રહેશે કેબલ, તો એના કારણે કોઈ કારણસર એમાં આગ લાગી ગઈ તો એ ફાયરનો પ્રોબ્લેમ રહી શકે. અને લોસ ઓછો કરવા. લોસ કેવી રીતે? જો લૂઝ કનેક્શન હશે એ એવી રીતે હલતો રહેશે કેબલ તો એના કારણે શું થશે? એ ગરમ થશે. એ ગરમ થશે તો હીટ સ્વરૂપે એનો લોસ થશે. તો લૂઝ કનેક્શનના આ બે પોઈન્ટ છે કે એક લોસ થાય વધારે અને બીજું શું થશે તો કે ફાયરના રિસ્ક પણ રહે. એટલા માટે આપણે કેબલનું કનેક્શન ચેક કરશું. એ ત્રૈમાસિક છે, બરાબર છે. અને નેક્સ્ટ છે અર્થિંગ સિસ્ટમ. અર્થિંગ સિસ્ટમનું શું કામ છે? અર્થિંગ શું છે એ તો આપણે જાણીએ છીએ, કદાચ ના જાણતા હોય તો જોઈ લો તમે. અર્થિંગનું કામ શું છે કે કોઈ પણ વસ્તુ છે એની બોડી ઉપર જે લીકેજ કરંટ હોય એ શું હોય એની બોડી ઉપર ફરતો હોય. જો આપણે એ વસ્તુને ટચ કરીએ તો આપણને અર્થિંગ આવે. તો હવે એને નિવારણ કરવા માટે આપણે શું કરીશું તો કે આપણે અર્થિંગ કરીશું. અર્થિંગ એટલે શું છે તો કે બોડી કે કોઈ પણ વસ્તુથી આપણે અર્થિંગ કરીએ છીએ ને, પાઇપ અર્થિંગ છે, એ બધું આપણે કેમાં કરીએ છીએ? મોટું સબસ્ટેશન કે એવું હોય એમાં આપણે કરીશું અર્થિંગ. તો અર્થિંગ છે, અર્થિંગ રેઝિસ્ટન્સ માપવા માટે આ થશે. અર્થિંગ રેઝિસ્ટન્સ શું કામ માપવો જરૂરી છે? માની લઈએ કે અર્થિંગ રેઝિસ્ટન્સ મોટો હોય તો શું થાય? તો મોટો અર્થિંગ રેઝિસ્ટન્સ હોય, આપણે જાણ્યું છે કે કરંટ ઓલવેઝ ચૂઝ લો રેઝિસ્ટન્સ પાથ. એટલે કરંટ એવો રસ્તો પસંદ કરશે કે જેમાં લો રેઝિસ્ટન્સ હશે. એવો રસ્તો પસંદ નહીં કરે કે જેમાં રેઝિસ્ટન્સ હાઈ હશે. આપણે કોઈ પણ રસ્તે ચાલતા હોય તો આપણને જ્યાં ઓછા અવરોધ આવે એવો રસ્તો જ આપણે પસંદ કરીએ ને, તો કરંટ પણ સેમ એવું જ નેચર છે, લો રેઝિસ્ટન્સ પાથ પસંદ કરશે. તો એના માટે એ શું કરશે કે આપણે અર્થિંગ સિસ્ટમનો જે રેઝિસ્ટન્સ હશે ઓછો રાખશું, જેનાથી આપણે કોઈ બોડીને અડશું તો આપણી બોડી ઉપર એનો કરંટ નહીં આવે અને ક્યાં જશે તો કે જે આપણે અર્થિંગમાં એના થ્રુ જમીન ગ્રાઉન્ડ થઈ જશે. આવું કેમ થશે તો કે આપણી બોડીનો રેઝિસ્ટન્સ લગભગ 1000 ઓહમ હોય છે. તો આપણો બોડીનો રેઝિસ્ટન્સ 1000 છે અને અર્થિંગમાં આપણે રેઝિસ્ટન્સ માપ્યો એનો 1 ઓહમ છે. તો લો રેઝિસ્ટન્સ તો 1 ઓહમ થયો, તો એના માટે આપણે એમાંથી કરંટ પસાર થઈને જમીનમાં થશે. એટલે આપણે અર્થિંગનો રિસ્ક આપણને રહેશે નહીં. તો એ માટે અર્થિંગ રેઝિસ્ટન્સ માપવું જરૂરી છે. એ ક્યારે માપવાનું હોય છે? જનરલી 6 મહિને. નેક્સ્ટ છે એસી-ડીસી ડિસ્ટ્રીબ્યુશન. એટલે એમાં શું આપણે કરવાનું છે તો કે બસ ટાઇટનિંગ અને બ્રેકર ટેસ્ટ. બસ બાર એ શું છે? એક પ્રકારના વાયર જેવું જ છે. આપણે વાયર આપણે પતલા જે લઈએ છીએ એની બદલે એક મોટો બાર લીધેલો હોય છે, એ બસ બાર છે. એના જે બોલ્ટ કે એના વડે ટાઈટ કરેલા હોય છે. આપણે જે લૂઝ કનેક્શન આગળ જોયું ને સેમ એવું જ છે બસ ટાઇટનિંગ વાળું. એસી અને ડીસી બસ ટાઇટનિંગ અને બ્રેકર ટેસ્ટ છે આ, બરાબર છે. હવે શા માટે જરૂરી છે તો કે પ્રોટેક્શન ડિવાઇસ હેલ્ધી રાખવા માટે.
અને એની ફ્રીક્વન્સી કેટલી છે? ત્રિમાસિક છે. નેક્સ્ટ છે ટ્રાન્સફોર્મર. હવે ટ્રાન્સફોર્મર નાના પ્લાન્ટ માટે જરૂરી નથી સોલરના, જે મોટા પ્લાન્ટ હોય એની માટે જરૂર પડે. એને આપણે સબસ્ટેશન જેમાં જરૂર પડતી હોય, મોટા પ્લાન્ટ હોય એમાં સબસ્ટેશન જરૂરી છે. હવે આપણે ઘરે રૂફટોપ સોલાર પેનલ નાખેલી હોય, એ સોલાર પ્લાન્ટ આપણે મોટો ના કહી શકાય, નાનો અમથો હોય, એમાં સબસ્ટેશનનો ખર્ચ વધી જાય. આ તો એવું થઈ ગયું, સોના કરતાં ઘણામણ વધી જાય. એટલે ટ્રાન્સફોર્મરને એ બધું ક્યાં જરૂર પડશે આપણે? તો કે મોટું જે પાવર જનરેશન હશે સોલારને લીધે ત્યાં આપણે સબસ્ટેશનનો યુઝ કરીશું. એમાં આપણે જોઈશે ટ્રાન્સફોર્મર. એ ટ્રાન્સફોર્મરમાં શું આપણે કરવું પડે? તો કે ઓઇલ લેવલ ચેક કરવું પડે. અને બીડીવી એટલે બ્રેકડાઉન વોલ્ટેજ ટેસ્ટ. એ ઓઇલમાં ચેક થાય કે વોલ્ટેજ કેટલા વોલ્ટ પછી ઓઇલ છે એનું બ્રેકડાઉન થઈ જાય છે, બરાબર છે. અને એ શા માટે કરવું પડે? તો કે સ્ટેબલ સપ્લાય મળે એ માટે. અને ક્યારે કરવાનું છે? તો કે 6 મહિને અથવા વર્ષે. સ્કાડા મોનિટરિંગ. સ્કાડા મોનિટરિંગ આપણે આગળ જોયું ને, સ્કાડાનો શબ્દ આપણે આગળ સાંભળ્યો હતો. એનું ફૂલ ફોર્મ શું છે? તો કે સુપરવાઇઝરી કંટ્રોલ એન્ડ ડેટા એક્વિઝિશન. એનું કામ શું છે? તો કે આ લખ્યું છે તે કે સ્કાડા મોનિટરિંગ કરે છે. એ આપણે જે બધો ડેટા હોય એ ડેટાનું મોનિટરિંગ કરીને એ ક્યાં લેશે? એક કમ્પ્યુટરમાં તમને આપશે. અને એની સાથે તમે જે ડિજિટલ ડિવાઇસ કરશો જોઈન, જેમ કે મોબાઈલ કનેક્ટ કરો કે તો એમાં પણ તમને મળે. તો સ્કાડા મોનિટરિંગમાં શું ચેક કરવાનું છે? અલાર્મ, ડેટા લોગિંગ એ ચેક કરશું આપણે. કેમ ચેક કરવાનું છે? તો કે અલાર્મ્સને એ શું છે? પહેલાં તો કે આપણે આગળ ઇન્ટ્રો જોઈએ એમાં શું કરતું કે અલાર્મ્સને એ બધું કે કોઈ ફોલ્ટ કે એવું થાય તો એ ફોલ્ટનું તમને અલાર્મ આપે. હવે સ્કાડા શું છે? કોઈ પણ ઓટોમેશન વસ્તુ ચાલતી હોય મોટી ઇન્ડસ્ટ્રીઝમાં તો એ સ્કાડા રિલેટેડ હોય છે. એમાં આગળ જે વાપર્યું હોય ડિવાઇસ, જે આપણે કમ્પ્યુટરમાં કેમ હાર્ડવેર અને સોફ્ટવેર હોય, એમાં સોફ્ટવેર એ સ્કાડા અને હાર્ડવેર ડિવાઇસ તરીકે અલગ અલગ વાપરી શકાય. એમ એ મોટી ઇન્ડસ્ટ્રીમાં પીએલસી વપરાય. એનું ફૂલ ફોર્મ છે પ્રોગ્રામેબલ લોજિક કંટ્રોલ. તો એ છે અને એનું કંટ્રોલ કરશે સ્કાડા. એ ફિઝિકલી કનેક્ટ થશે પીએલસી સાથે, વસ્તુ બધા ડિવાઇસ છે, અને એનું એનાલિસિસ થશે સ્કાડા દ્વારા, બરાબર. હવે એનું છે શું કરવું પડે? તો અલાર્મ્સ અને ડેટા લોગિંગ ચેક કરવાનું છે. શા માટે કરવું છે? બરાબર છે, રિયલ ટાઈમ મોનિટરિંગ કરવા માટે. અને ફ્રીક્વન્સી કેટલી છે? તો કે માસિક. સિક્યુરિટી ચેક. સિક્યુરિટી તો આપણને ખબર જ છે, આપણે સીસીટીવી અને ફેન્સ અને વોલ્સને એવું રાખવું પડે. કેમ રાખવું પડે? ચોરી ના થાય એ માટે, સેફટી અને થ્રેફ્ટ માટે. અને એ ક્યારે ફ્રીક્વન્સી છે? તો કે દૈનિક. આપણે અત્યાર સુધીના લેક્ચરમાં 3 પોઈન્ટ જોયા હતા. કન્ડિશનિંગ, મોનિટરિંગ જોયું. મોનિટરિંગથી શું કરતા કે ભાઈ ડેટા બધો અમુક સમયે કલેક્ટ કરતા હતા અને એ ડેટાના મદદથી રિપોર્ટ જનરેશન કર્યું. રિપોર્ટનું શું કામ છે એ જોયું. અને ત્યારબાદ આપણે એનું મેન્ટેનન્સ જોયું સોલાર પ્લાન્ટનું. હવે આવ્યો આગળનો પોઈન્ટ્સ, જેમાં છે સોલાર પ્લાન્ટમાં એલાર્મ્સ. એલાર્મ્સનો મેઇન ઉદ્દેશ્ય શું છે? કે આપણે કોઈ ફોલ્ટ થાય કે કઈ વસ્તુ થાય આપણને ખબર ના હોય તો એ આપણને અલાર્મ્સ દ્વારા જાણ થાય. અલાર્મ્સનું મેઇન રીઝન એ જ છે કામ કે આપણને જાણકારી આપે એમ. હવે અલાર્મ્સ થાય એટલે આપણને ખબર પડશે કે આ વસ્તુમાં ફોલ્ટ થયો. જે સેગમેન્ટમાં ફોલ્ટ થયો આપણે એમાં ચેક કરીશું કે કયા સેગમેન્ટમાં ફોલ્ટ છે. તો એમાં એનો જે પ્રોગ્રામિંગ સિસ્ટમ હોય એ બતાવશે કે ભાઈ આ ફોલ્ટ છે. એ બધું કેનાથી થશે? તો આપણે આગળ સાંભળ્યું હતું ને, જોયું હતું લેક્ચર, એમાં તો સ્કાડા, સુપરવાઇઝરી કંટ્રોલ એન્ડ ડેટા એક્વિઝિશન. એ શું કરશે? ઓટોમેશન રિલેટેડ જેટલી વસ્તુઓ છે એ કેના બેઝ ઉપર કામ કરશે? સ્કાડાના બેઝ ઉપર. હવે એ સ્કાડા તમારું બધું એનાલિસિસ કરશે. તો હવે ફોલ્ટ છે, એ ફોલ્ટ થયો એ કયા પ્રકારનો થયો એ પણ આપણને ખબર પડશે. પહેલાંના સમયમાં સ્કાડાની જગ્યાએ બીજું સોફ્ટવેર યુઝ થતું હશે અને બીજા પહેલાં યુઝ થતા હશે. અત્યારે અપડેશન પ્રમાણે આ યુઝ થાય છે. હવે ઇન્વર્ટર ફોલ્ટ છે એમાં હવે એ ફોલ્ટમાં પાછું ઇલેક્ટ્રિક અલાર્મ્સ છે. ઇલેક્ટ્રિક અલાર્મ્સ મતલબ કે ઇલેક્ટ્રિકલ સાઈડ કોઈ ફોલ્ટ થયો તો એનીથી કયા વસ્તુ થાય? તો ઇલેક્ટ્રિક અલાર્મ્સ. હવે એમાં છે ઇન્વર્ટર ફોલ્ટ. ઇન્વર્ટર ફોલ્ટ શું છે? કે ઇન્વર્ટરમાં કંઈ ફોલ્ટ આવ્યો તો આપણને ખબર કેવી રીતે પડશે? પહેલું મોનિટરિંગથી ખબર પડશે, વાત બરાબર છે. પણ એ આપણે અમુક અંતરાલમાં આપણે એના રીડિંગ લેતા હોય છે. કન્ડિશનિંગ મોનિટરિંગમાં અમુક સમયે તો આપણને તુરંત ખબર ના પડે. જો મોટો ફોલ્ટ હોય તો ત્યાં સુધીમાં વાર લાગી જાય તો ખરાબ થઈ જાય, ડેમેજ થઈ જાય. તો એની માટે આપણને ખબર પડશે અલાર્મ સિસ્ટમથી. જેવો ફોલ્ટ થશે, ધારો કે IGBT કે એવું ખરાબ થઈ ગયું તો એની મદદથી આપણને અહીંયા અલાર્મ વાગી જશે એટલે ખબર પડી જાય આ સેગમેન્ટમાં છે, તો આપણે એને નિવારણ કરી શકાય. બીજું છે સ્ટ્રિંગ ફ્યુઝ નિષ્ફળતા. સ્ટ્રિંગ એટલે આપણે જોયું હતું
કે મોડ્યુલ્સ એટલે કે સોલાર પેનલ એ જે સિરીઝમાં બનાવીને એક મોટી આપણે જે જનરેટ કર્યું એને સ્ટ્રિંગ કહીએ છીએ. તો એ જે સ્ટ્રિંગ છે એમાં કોઈ ફ્યુઝમાં નિષ્ફળતા આવી એટલે વોલ્ટેજ ઓછા આવે કે વગેરે વગેરે કે કરંટ ઓછો આવે છે કે તો એના રિલેટેડ ફોલ્ટ થાય તો એટલે એ અલાર્મ વાગે. અને ત્રીજું છે રિવર્સ પોલારિટી. રિવર્સ પોલારિટી એટલે કે પોલારિટી ઉલટી થઈ ગઈ હોય ક્યાંય. આપણને જાણીએ છીએ એસીમાં પોલારિટી એટલું બધું નથી હોતું. આપણે ફેઝ ન્યુટ્રલ કે ન્યુટ્રલ ફેઝ આપણે કનેક્શન હોય કોઈ પણ વસ્તુમાં તો ચાલે, પણ ડીસીમાં પોઝિટિવ કે નેગેટિવ ઉલટા સુલટા થાય તો ના ચાલે. તો કોઈ રિવર્સ પોલારિટી થઈ હોય તો એ પ્રકારે આપણને અલાર્મ વાગીને જાણ થશે. અને છે અર્થ ફોલ્ટ. અર્થ ફોલ્ટનો કોઈ જગ્યાએથી કરંટ હોય, અર્થ થતો હોય, એ ખબર પડે, સેન્સિંગ થાય એટલે શું થશે? અર્થ ફોલ્ટ અલાર્મ વાગશે. અને છે એક ટ્રાન્સફોર્મર ઓઇલ અને વાઇન્ડિંગ ઉચ્ચ તાપમાન. એ શું છે? આ ટ્રાન્સફોર્મર ઓઇલ છે ને એનું ટેમ્પરેચર સબસ્ટેશન હોય, આ બધા ફોલ્ટનું વધારે યુઝ અલાર્મ સિસ્ટમનો સબસ્ટેશનમાં થાય. સબસ્ટેશનમાં શું હોય છે કે બધી પેનલ્સ હોય છે બંને બાજુ, અને એ પેનલ્સ બધા ડેટા આપણે રીડિંગ થતા હોય એ બધું બતાવતા હોય, એમાં બધી રિલેસ મૂકી હોય અલગ અલગ. કોઈ પણ પ્રકારનો ફોલ્ટ થાય તો એ રિલે ટ્રીપ થઈ જાય ઓટોમેટિક. તો ઓટોમેટિક આ સ્કાડા સિસ્ટમથી બધું ચાલુ હોય છે. હવે એમાં અર્થ ફોલ્ટ થાય યાની કે કોઈ જગ્યાએથી અર્થિંગ થઈ ગયો કે ટ્રાન્સફોર્મર ઓઇલમાં ગરમી વધી જાય. ટ્રાન્સફોર્મર ઓઇલનું કામ છે, ઓઇલ શું કરે કે જે વાઇન્ડિંગ હોય એ ગરમ થતું જાય. વાઇન્ડિંગની ગરમી ઓઇલમાં આવે એટલે ઓઇલ ગરમ થાય. ઓઇલ ઠંડુ થતું જતું હોય અમુક અમુક સમયાંતરે, પવન નેચરલી ફોર્સફુલી અલગ અલગ જેવા ટ્રાન્સફોર્મરની સાઇઝ એ પ્રમાણે એને આપણે ઠંડુ પાડવાની સિસ્ટમ ગોઠવેલી હોય છે. તો એ ઠંડુ થતું જાય પણ કોઈ કારણસર એનું ટેમ્પરેચર એક્સેસિવ થઈ ગયું, વધારે પડતું વધી ગયું, તો શું થશે? તો એ ટ્રાન્સફોર્મર બળવાની સંભાવના રહે. એટલા માટે એ અલાર્મ આપણે સિસ્ટમ સેટ કરેલી હોય છે. બાકીના તો આપણે જોઈ લીધું. તો હવે આપણે આગળ જોઈશું સોલાર પ્લાન્ટમાં અલાર્મ્સમાં આગળ પરફોર્મન્સ અલાર્મ્સ. પરફોર્મન્સ અલાર્મ્સ એટલે આમાં લખ્યું આપણે ઓછું ઉત્પાદન, પછી છે ઉચ્ચ મોડ્યુલ તાપમાન અને ગ્રીડ વોલ્ટેજ ઉચ્ચ. આ શું છે? પરફોર્મન્સ બેસિસ ઉપર અલાર્મ છે કે ભાઈ તાપમાન વધારે પડતું ઊંચું હોઈ ગયું, બરાબર છે. તો આપણે આગળ ભણ્યા એ પ્રમાણે કીધું હતું કે નોર્મલ ટેમ્પરેચર 25-26 ડિગ્રી સોલર માટે હોય છે. સોલર એનર્જી જનરેટ કરે છે એ સૂર્યના પ્રકાશના કિરણોથી જનરેટ થાય છે. એની ગરમીથી નથી થતી, હીટથી નથી થતી. પણ એક્સેસિવ હીટ થઈ જાય, વધારે પડતું ટેમ્પરેચર જતું રહે તો શું થશે? તો કે એમાં એફિશિયન્સી ઘટ થશે. એટલે વધારે પડતું ઊંચું તાપમાન વહી જાય તો શું થશે? અલાર્મ્સ આપણને જાણ કરશે. વોલ્ટેજ વધારે ઓછા થશે તો એ પ્રમાણે જાણ કરશે, ઓવર વોલ્ટેજ કે અંડર વોલ્ટેજના અલાર્મ્સ વાગીને. અને ત્રીજું છે ઓછું ઉત્પાદન, એફિશિયન્સી ઘટશે. તો આ થઈ ગયા અલાર્મ્સના પ્રકાર. હવે અલાર્મ્સના પ્રકાર આપણે જોયા, એ મોસ્ટલી બધું તમે જોવો તો આ શેના બેઝિસ ઉપર છે? તો કે આપણે સેફટી, મતલબ કોઈ પણ ફોલ્ટ થાય તો એને આપણે જાણ કરવા માટે છે, બરાબર છે. હવે આમાં એક એક્સ્ટ્રા એ પણ એડ કરી શકાય કે ફાયર સેફટી અલાર્મ્સ કે એ આગળ સિક્યોરિટીમાં પણ આવે અને આમાં પણ આવે. તો સિક્યોરિટીમાં એવી રીતે હોય કે ફાયર સેફટીનો કોઈ એવો હોય, એના સેન્સર્સ મૂકેલા હોય છે, જે સ્મોક સેન્સર છે, હીટ સેન્સર છે, એનાથી આપણને એક્સેસિવ સ્મોક દેખાય તો એ શરૂ થઈ જશે અલાર્મ. સોલાર પાવર પ્લાન્ટમાં સુરક્ષા વ્યવસ્થા. સુરક્ષા વ્યવસ્થાનો મેન ઇન્ટેન્શન શું છે? કે આ જે આપણે સોલાર સિસ્ટમ છે એને પ્રોટેક્ટ કરવી. કઈ રીતે પ્રોટેક્ટ કરવી? બધી જ રીતે. ચોરીથી, ફોલ્ટથી અને આપણે કંઈ ડેમેજથી, એ બધું પ્રોટેક્શન આવી જશે આમાં. તો સીસીટીવી સર્વેલન્સ તો બધે આવી જ જવાનું છે, સીસીટીવી દેખરેખ રાખશે બધું. પછી બીજું શું છે? તો કે ફાયર અલાર્મ સિસ્ટમ. ફાયર અલાર્મ્સ મેં આગળ આપણે જોયા એ પ્રમાણે કે કોઈ કારણસર કોઈ ઇલેક્ટ્રિકમાં સ્પાર્ક અને આગ લાગવાની સંભાવના વધારે હોય. કેમ કે આપણે આગળ જોયું હતું કે લૂઝ કનેક્શન કે એવું કાંઈ હોય કે કોઈ શોર્ટ સર્કિટ ફોલ્ટ થાય તો એને કારણે એનો સ્પાર્ક થાય તો એક્સેસિવ આગ લાગવાની સંભાવના રહે. એટલા માટે એ અલાર્મ હોય છે. અને છે દિવાલ અને તાર ફેન્સિંગ, કે આ એની માટે હોય છે કે આપણો પ્લાન્ટ છે એની ફરતે દિવાલ અને તાર ફેન્સિંગ કરી નાખ્યું હોય તો શું થાય? ચોરી અને એનાથી બાહ્ય પરિબળોથી આપણે બચાવી શકીએ ચોરી થતાની. એના માટે આ છે આપણે સોલાર પ્લાન્ટની સુરક્ષા વ્યવસ્થા. હવે સારાંશ, સમરી છે. શું છે? આપણે કન્ડિશનિંગ મોનિટરિંગથી ખામી, ફોલ્ટ વહેલી તકે મળી જાય છે અને જનરેશન લોસ ઓછો થાય છે એવું કીધું. આના ઉપરથી શું સમજીએ આપણે આગળ? કે કન્ડિશનિંગ મોનિટરિંગ આપણે જોયું તો એનાથી આપણે શું જોયું હતું કે આપણે એનું મોનિટરિંગ કરીએ જેનાથી ડેટા આ કઈ રીતે કામ કરશે કે અત્યારે ડેટા હોય છે
એ ડેટા પાછળના જે રેકોર્ડ્સ હતા એ પ્રમાણે અત્યારના ડેટા એકચ્યુઅલ આવેલા છે એ સરખાવશે કે જે કાલના ડેટા અને આજના ડેટામાં બહુ એક્સેસિવ ચેન્જીસ હોય તો એમાં કાંઈ ફોલ્ટ હોય. ધારો કે કાલે કરંટ હતો એ લોડ કરંટ 50 એમ્પિયર હતો અને આજે 25 જ છે, તો 50 49 કે એટલો થોડો માઇનોર ચેન્જીસ હોય તો એ લોડ વધઘટ થઈ હોય માનવામાં આવે, પણ બહુ ઝાઝો મોટો ફરક હોય તો એનાથી શું હોય, ફોલ્ટ થયો હોય. એનાથી શું આપણને ખબર પડશે કે જે રીડિંગ આપણે લીધા છે એનાથી આપણને કોઈ ફોલ્ટ આપણે પહેલાં જ જાણી શકશું જે આવવાનો હોય. જે ફોલ્ટની શરૂઆત હોય ત્યાં આપણે ખબર પડી જાય તો આપણે શું વધારે ડેમેજ થતું રોકી શકીએ અને પ્લાન્ટને બ્રેકડાઉન થતાં રોકી શકીએ. એટલે આપણે એને એ ફોલ્ટ વહેલે તકે આપણે શોધી લઈએ અને એનું નિવારણ કરી શકાય. શેનાથી? કન્ડિશનિંગ મોનિટરિંગ આપણે ડેટા જોઈને. અને બીજો શું ફાયદો છે, ત્યાંથી જનરેશન લોસ ઓછો થાય. જનરેશન લોસ ઓબ્વિયસ છે કે પ્લાન્ટ હોય કન્ટિન્યુઅસ કામ કરશે તો જનરેશન લોસ તો ઓછો થવાનો જ છે. જો બ્રેકડાઉન થશે ને અમુક ટાઈમ બંધ રહેશે તો જનરેશન લોસ વધશે. તો આ સારાંશ. અને સેકન્ડ આપણે છે મેન્ટેનન્સથી આપણે લાઈફ વધારવામાં આવે છે. લાઈફ છે નહીં તો કે આપણે જે સોલર પાવર પ્લાન્ટ છે એની હવે યોગ્ય રીતે તમે એનું મેન્ટેનન્સ રાખો તો લાંબા ટાઈમ સુધી એ કામ કરશે, નહીંતર એની કાર્યક્ષમતા બહુ ઓછા સમયમાં પૂરી થઈ જશે જો આપણે યોગ્ય મેન્ટેનન્સ નહીં કરીએ તો. હવે આ છે એનો સારાંશ. હવે ઉપર છાપરું આપણે જોઈએ આપણે આજે ભણ્યા એ પ્રમાણે તો આ છે શું આખું, તો કે સોલાર પાવર પ્લાન્ટ છે જે એને સોલર પ્લાન્ટને આપણે મેનેજ કઈ રીતના કરવાનું છે, તો કે પહેલાં એનું કન્ડિશનિંગ મોનિટરિંગ એટલે એના કન્ટિન્યુઅસ જે બધા ડેટા હોય એ એક કલાકે તમે સબસ્ટેશનમાં કે કોઈની પણ જીઈબીની વિઝિટ લેશો તો એમાં બતાવશે કે અમુક સમયાંતરે એ ડેટા લેશે. એ ડેટા લઈને એક લોકબુક હશે એ ભરતા છે. એ થઈ ગયું આપણે કન્ડિશનિંગ મોનિટરિંગ. બીજું એની પછીનો પોઈન્ટ છે એનો રિપોર્ટ જનરેટ થશે. એ રિપોર્ટ અલગ અલગ હોય છે. દૈનિક રિપોર્ટ હોય છે, મંથલી હોય છે અને યરલી હોય છે. તો દૈનિક રિપોર્ટથી અલગ અલગ કામ હોય છે એ આપણે જોયું હતું. મંથલી હોય એ ઉપર મોકલશે કેટલો ટાઈમ ફોલ્ટ રહ્યો શું રહ્યો એ બધી ડિટેલ્સ. હવે એનું પછી ત્રીજું સ્ટેપ હતું એનું મેન્ટેનન્સ અને એના કરીને આપણે શું કરી શકીએ તો કે આપણે એની લાઈફ વધારી શકીએ, કન્સિસ્ટન્સી રહે. એ છે આપણું અને છેલ્લું આપણે જોયું એ પ્રમાણે સિક્યુરિટી અને અલાર્મ સિસ્ટમ. એ ફોલ્ટમાં તે મદદરૂપ થશે કે આપણને ધ્યાન ના હોય ને ફોલ્ટ થયો હોય તો એ અલાર્મ સિસ્ટમ દ્વારા આપણને જાણ થઈ શકે અને આનાથી આપણે જે સ્કિલ મેળવી એ આપણને ખબર પડે. નેક્સ્ટ આપણે MCQ સોલ્વ કરીશું જે આપણે આજે લેક્ચર લીધો એના ઉપરથી. બહુ ઓછા MCQ છે, 5-6 છે. આપણે જે સરળતાથી આનો આન્સર આપી શકશું આપણે લેક્ચર ઉપરથી. સોલાર પ્લાન્ટમાં કન્ડિશનિંગ મોનિટરિંગ કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? કન્ડિશનિંગ મોનિટરિંગ આપણે શું કામ કરીએ છીએ? તો ઓપ્શન છે A ઉર્જા ઘટાડવા, B ખામી વહેલી તકે શોધવા, પેનલ હલાવવા માટે, મોશન આપણે હોય ને જે ટ્રેકિંગ પાવર પોઈન્ટ હોય એનાથી આપણે મોશન આમ ચેન્જ કરીએ એ વાળું છે, અને D છે વાયર દૂર કરવા. તો આપણે કન્ડિશનિંગ મોનિટરિંગ આપણે પહેલાં જ જોયું ને, કન્ડિશનિંગ મોનિટરિંગ એ કરવાનો મુખ્ય હેતુ શું હતો તો કે ખામી વહેલી તકે શોધવા માટે. બરાબર છે. નેક્સ્ટ બીજો છે સોલાર પ્લાન્ટમાં રિપોર્ટ જનરેશનનું મુખ્ય ઉપયોગ શું છે? રિપોર્ટ જનરેશન શું કામ થાય? તો એના 4 ઓપ્શન છે. A રજા રેકોર્ડ બનાવવા માટે, B પ્લાન્ટનું પરફોર્મન્સ સમજવા માટે, સાઇટ હોય એમાં ઝાડ વાવવા માટે, અને D ઓફિસમાં કલર બદલવા માટે. તો એ હશે નહીં, એ તો ડાયરેક્ટ આપણને ખબર પડે છે. તો આપણે શું છે પ્લાન્ટમાં રિપોર્ટ જનરેશનનું મુખ્ય ઉપયોગ શું છે? શું છે આપણો ઉપયોગ? તો કે પ્લાન્ટનું પરફોર્મન્સ સમજવા. પરફોર્મન્સ કેના ઉપરથી જાણી શકાય કે કેટલો ફોલ્ટ રહ્યો, કેટલું પાવર જનરેશન થયું એ જ જાણીએ છીએ તો એ શું છે? પરફોર્મન્સ છે. નેક્સ્ટ સોલાર પ્લાન્ટમાં પ્રિવેન્ટિવ મેન્ટેનન્સનો અર્થ શું થાય? મેન્ટેનન્સ જોજો, પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ છે. પ્રિવેન્ટિવ મેન્ટેનન્સનો શું અર્થ છે? ખામી પછી કામ, આપણને ખામી મળી ગઈ પછી કામ કરશું. ખામી પહેલાં સમારકામ, C છે પેનલને તોડવા માટે, અને D છે સાઇટ બંધ કરવા માટે. પ્રિવેન્ટિવ મેન્ટેનન્સનું આપણે પહેલાં જ જોયું હતું. પ્રિવેન્ટિવ મેન્ટેનન્સનું કામ છે આપણે અગાઉથી આપણને ખબર પડી જાય. ખામી પહેલાં એનું સમારકામ, એટલે કે ખામી આપણને થાય એ પહેલાં જ આપણે એનું મેન્ટેનન્સ કરી નાખીએ, એ છે પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ. આ ઓપ્શન કેને માટે? ખામી પછી. તો આ આવશે કરેક્ટિવ મેન્ટેનન્સ માટે. આ કરેક્ટિવ મેન્ટેનન્સ માટે આવશે. કયું? તો કે ખામી પછી કામ. જેવો ફોલ્ટ આવે એવું ઇન્સ્ટન્ટ એનું સોલ્યુશન લાવવું, એ કરેક્ટિવ મેન્ટેનન્સ છે. આગળ MCQ અર્થિંગ મેન્ટેનન્સમાં શું ચેક થાય છે? અર્થિંગમાં આપણે શું ચેક કરીએ છીએ? પેલું પવનની ઝડપ, એ ઓપ્શન. B ઓપ્શન છે વરસાદનું સ્તર, C પેનલનો કલર, અને D છે અર્થિંગ રેઝિસ્ટન્સ. આનો શું જવાબ છે? અર્થિંગ
રેઝિસ્ટન્સ. અર્થિંગ મેન્ટેનન્સ નામ છે એની ઉપરથી જ આઈડિયા આવી જાય. અર્થિંગ છે તો અર્થિંગ રેઝિસ્ટન્સ. અર્થિંગ મેન્ટેનન્સમાં આપણે શું કરીશું તો કે એનો રેઝિસ્ટન્સ કેટલો છે એ ચેક કરીશું. અર્થિંગ ધારો કે વધારે આવતો હોય તો એની કોકપીટ બનાવી હોય એમ આપણે પાણી નાખીને એનો અર્થિંગ રજિસ્ટર અથવા પાણી મીઠું એ બધું નાખીને આપણે ઘટાડી શકીએ. આપણે અર્થિંગ રજિસ્ટર આપણે આગળ જોયું હતું કે નીચો રાખવો જરૂરી છે. કેમ નીચો રાખવો પડે? કારણ કે જો અર્થિંગ રેઝિસ્ટન્સ વધી જાય તો હ્યુમન બોડીમાંથી કરંટ પસાર થવાની સંભાવના વધી જાય ને. આપણે આગળ જોયું હતું કરંટ ચૂઝ ઓલવેઝ લો રેઝિસ્ટન્સ પાથ. જ્યાં ઓછો રેઝિસ્ટન્સ હશે કરંટ ત્યાંથી પાસ થશે. હવે અર્થિંગમાં ઓછો રેઝિસ્ટન્સ હશે તો બધો કરંટ અર્થિંગ થ્રુ થઈને ગ્રાઉન્ડ થશે બોડી, બરાબર છે. અને જો અર્થિંગનો રેઝિસ્ટન્સ વધારે હશે તો શું થશે? આપણી બોડીમાંથી પાસ થશે. એટલે અર્થિંગ રેઝિસ્ટન્સ ઓછો રાખવો પડે. તો એટલા માટે અર્થિંગ મેન્ટેનન્સ જરૂરી. હવે નેક્સ્ટ સીસીટીવી મોનિટરિંગનો હેતુ શું છે? સીસીટીવી મોનિટરિંગનું જનરેશન માપવા, બરાબર છે, જનરેશન માપવા. સેકન્ડ છે થેફ્ટ એન્ડ સેફ્ટી મોનિટરિંગ. થેફ્ટ અને સેફ્ટી મોનિટરિંગ એટલે ચોરી અને સેફ્ટી બાબતનું જોવા માટે. સી છે પેનલમાં તાપમાન માપવા અને ડી છે ડીસી વોલ્ટેજ ચેક કરવા માટે. સીસીટીવીનું શું કામ છે તો કે સેફ્ટી મોનિટરિંગ. અને આપણે જોયું ને સીસીટીવીનું શું કામ છે તો સેફ્ટી મોનિટરિંગ માટે સીસીટીવીનું કામ છે. બીજું સીસીટીવીનું એક અલગ પ્રકારના કેમેરા આવે છે જેનાથી ફોલ્ટ આમાંથી તો ન માપી શકીએ પણ એમાં ફોલ્ટ પણ આપણે જોઈએ કે એ છે થર્મલ કેમેરા હોય ને એમાંથી જે એક્સેસિવ હીટ જનરેટ થતી હોય ને એ આપણને ખબર પડે. એટલે કે કોઈ પ્લાન્ટ છે એના બધે કનેક્શન આપણે કરેલા હોય. આપણે આગળ ભણ્યા એ પ્રમાણે કોઈ પણ કનેક્શન લૂઝ હોય એટલે શું થશે? કનેક્શન લૂઝ હોય એટલે ઇલેક્ટ્રોન અહીંથી અહીંયા પસાર થવાની ટ્રાય કરશે, આ જગ્યાએથી અહીંયા થવાની ટ્રાય કરશે એટલે શું થશે? સ્પાર્કિંગ થશે. એ સ્પાર્કિંગને લીધે શું થશે? ત્યાં હીટ જનરેટ થશે. અને એ હીટ જનરેટ થતી હોય એ થર્મલ કેમેરાથી આપણે માપશું, ત્યાં હીટ બતાવશે લાલ કલરનું. એટલે એ થર્મલ કેમેરામાં એ ચેક કરી કાંઈ સાદા સીસીટીવીમાં ન ચેક કરી કે એ થર્મલ કેમેરા. એ પણ એક પ્રશ્ન ધ્યાન રાખવો. હવે આ છે સ્ટ્રિંગ લો કરંટ અલાર્મ છે. એ શું સૂચવે? સ્ટ્રિંગનું લો કરંટ છે એવું બતાવે છે. તો એનું શું અર્થ થાય? તો એ છે કોઈ એક પેનલમાં શેડમાં છે. શેડમાં છે એટલે કોઈ શેડ એટલે કે છાંયો આવી ગયો છે એ પેનલ ઉપર, સરખું વ્યવસ્થિત સૂર્યપ્રકાશ મળતો નથી. એને આપણે એમ માની લઈએ કે કોઈ એક પેનલ છે એ છાયામાં છે એટલે એનું સ્ટ્રિંગમાં લો કરંટ બતાવે. બીજું કનેક્શન લૂઝ છે. સી પેનલ ડેમેજ છે. અને ડી આપેલ તમામ. તો આમાં જવાબ શું આવશે? આપેલ તમામ. કારણ કે આમાંથી કોઈ પણ વસ્તુ હશે તો સ્ટ્રિંગમાં લો કરંટ છે એવું બતાવશે. કોઈ એક પેનલ શેડમાં હોય, કનેક્શન લૂઝ હોય કે પછી પેનલ ડેમેજ હોય. તો આજે આપણે આઈટીઆઈ દ્વારા ચાલતા સોલાર ટેકનિશિયન ઇલેક્ટ્રિકલ ટ્રેડનું લેસન જેનું નામ છે કન્ડિશનિંગ, મોનિટરિંગ એન્ડ રિપોર્ટ જનરેશન એન્ડ મેન્ટેનન્સ ઓફ સોલાર પ્લાન્ટ, અલાર્મ એન્ડ સિક્યુરિટી લેસન વિશે આપણે જે અભ્યાસ કર્યો એનું સંપૂર્ણ તાલીમ અને માર્ગદર્શન આપણે આ લેસનમાં લીધું. આભાર.